કેમ છો? મજામાં. રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે સમયાંતરે દરેક વસ્તુને જીર્ણોદ્ધારની કે નવનિર્માણની જરૂર પડતી જ હોય છે. તે પછી માણસનું પોતાનું શરીર હોય, પોતાનું જીવન હોય કે કોઈ અન્ય વસ્તુ હોય, પરંતુ જીર્ણોદ્ધારની જરૂર પડે જ છે. આવી જ કોઈ વાતને વાર્તા સ્વરૂપે ખૂબ સરસ રીતે લખાયું છે. આજનું જે વાર્તા છે તેનું નામ છે જીર્ણોદ્ધાર કે નવનિર્માણ. આ વાર્તા જીવનની ભેટ નામનું એક પુસ્તક છે કે જે વાર્તાઓનો સંગ્રહ છે, જેમાં સકારાત્મક વાર્તાઓ લખાયેલી છે, જે જીવન ચારિત્રના વિકાસ માટે, ઘડતર માટે ખૂબ જરૂરી એવી વાર્તાઓ છે. આ જે પુસ્તક છે તે ઓએસિસ પબ્લિકેશન કરીને એક પબ્લિકેશન હાઉસ છે તેણે છાપ્યું છે, અને ઓએસિસ પબ્લિકેશન તે ઓએસિસ મુવમેન્ટ નામનું NGO ચલાવી રહ્યું છે. આ ઓએસિસ મુવમેન્ટનું જે NGO છે તેનું કામ યુવાઓ અને તરુણોના ચારિત્ર્ય ઘડતરના વિકાસ ઉપર કામ કરવાનું તેમનું મેઇન ધ્યેય છે. તેઓ તેની પર કામ કરી રહ્યા છે. તો આ પુસ્તક તમને ઓએસિસ પબ્લિકેશન હાઉસ બરોડાથી મળી શકે છે. આજની વાર્તા શરૂ કરીએ. જીર્ણોદ્ધાર કે નવનિર્માણ. વાત છે જાપાનના એક ગિન્કર ગુમા નામની એક જગ્યાની. ગિન્કર ગુમા નામની એક જંગલોથી ઘેરાયેલી એક જગ્યા છે. આ જંગલમાં આ ગિન્કર ગુમા ગામ જે છે ત્યાં આગળ જંગલની બરોબર વનની વચ્ચોવચ્ચ એક જૈન મંદિર આવેલું છે. આ મંદિર ખૂબ અદ્ભુત અને આંખોને આંજી દે તેવું છે. હવે આ મંદિરની થોડીક જ બાજુમાં એક ખારાવાની જગ્યા પડેલી છે, એટલે ઉજ્જડ જમીન છે જેનો કોઈ વિકાસ થયો નથી. એટલે આ જે મંદિરને દર્શન કરવા માટે, મંદિરને જોવા માટે જે કોઈ લોકો આવે તો મંદિરને જોઈને ખૂબ પ્રસન્ન થાય, અને સાથે પરંતુ બાજુમાં જે ખરાબાની જગ્યા છે તે જોઈને તેઓ ટીકા પણ કરે કે આટલા સરસ મંદિરની બાજુમાં આવો ખરાબ જમીનનો ટુકડો કેમ રહ્યો છે, અહીંયા કોઈ વિકાસ કેમ નથી થયો, અહીંયા કોઈ ડેવલપમેન્ટ કેમ નથી થયું. આવું લોકો આવે, પ્રશ્નો કરે અને પછી જતા રહે. બધા લોકો આવો પ્રશ્નો કરે ત્યારે ત્યાંના જે જૈન મંદિરના જે સાધુઓ હોય, જે ગુરુજી હોય, તેઓ હંમેશા એક જ જવાબ આપે કે આ જે મંદિર છે તે ખૂબ અદ્ભુત બન્યું છે, એની અમને પણ ખબર છે, પરંતુ એ ખરાબાની જે જગ્યા છે, જે ઉજ્જડ જમીન છે, ત્યાં એટલા માટે રાખી છે કે અમને ખબર પડે, બધાને ખબર પડે કે આ જે મંદિર આટલું અદ્ભુત બન્યું છે તેની પહેલાં અહીંયા જે જમીન હતી તે પણ આવી જ હતી. એટલે અમે અમારા મંદિરમાં જે કંઈ સાધુઓ છે તેમને શિક્ષણ આપીએ છીએ, તેમને કડિયાકામનું, સ્થાપત્ય કળાનું અને બીજા ઘણા બધા કામ કે જે બિલ્ડિંગ બનાવવામાં કૌશલ વપરાતા હોય તે બધી જાતની અમે તાલીમ સાધુઓને આપીએ છીએ અને તેમને શીખવાડીએ છીએ. એટલે અમારો ખાલી એટલું જ છે કે મંદિર જે બન્યું છે, આ મંદિરની બાજુમાં જ જે ખરાબાની જગ્યા ત્યાં અમારે એક બીજું નવું મંદિર પણ બનાવવાનું છે. પણ તેના પહેલાં અમે અમારા સાધુઓને પૂરતી તાલીમ આપી એટલા તૈયાર કરીએ છીએ કે તેઓ આ બંજર જે ઉજ્જડ જમીન છે તેની ઉપર નવેસરથી પોતાની રીતે એક સરસ મજાનું મંદિર બનાવી શકે. અને આવી જ રીતે અમે આગળ વધતા રહીએ. આવી જ રીતે અમારા સાધુ પોતે શીખતા જાય અને પોતે શીખે એટલે આવનારી પેઢીને શીખાવે. એટલે વાત એવી જ છે કે જે સુંદર બન્યું છે તે તો બન્યું જ છે, પરંતુ આ સુંદર જે બન્યું છે તેનો એક મોટિવેશન તરીકે ઉપયોગ કરીને જે ઉજ્જડ જમીનનો જો એવું સારું બનાવી શકાય તો એનાથી ઉત્તમ કશું જ નથી. આ વિચાર સાથે અમે ખરાબાની જગ્યા રહેવા દીધી છે અને તે આવનારી પેઢીઓ માટે, સ્થાપત્ય કળા માટે, કારીગરી માટે તેમને ઉપયોગમાં લઈ શકાય તેના માટે જ રાખી છે. જૈન સાધુઓની, ગુરુઓની વાત સાંભળીને લોકો ખૂબ ખુશ થતા, સમજતા કે આટલા સુંદર મંદિરની બાજુમાં જમીનનો આવો ટુકડો કેમ રહેવા દીધો છે. અને પછી તેઓ ગુરુઓની, સાધુઓની સરાહના કરતા અને પોતાના ગામે આગળ વધતા.
મારા મિત્રો આ જે વાત છે જીર્ણોદ્ધાર કે નવનિર્માણ તે અહીંયા પૂરી. આ વાર્તા આપણને આપણા જીવન વિશે ઘણું બધું શીખવી જાય છે. આપણે પણ જો આપણા જીવનને આ જમીનના ટુકડા સાથે અને જે મંદિર છે એની સાથે સાંકળીએ તો આપણને ખબર પડશે કે આપણને પણ સમયાંતરે આપણા જીર્ણોદ્ધારની, આપણા નવનિર્માણની ખૂબ જ જરૂર હોય છે. આપણે જો એક ધાર્યું સતત એક રીતનું જીવન જીવતા આવીએ છીએ તો તેની આપણને આદત પડી જાય છે અને પછી આ આદત આપણે કમ્ફર્ટ ઝોન બનીને આપણને આગળ વધવા દેતું નથી. મારા મિત્રો વાત એટલી જ છે કે જે કંઈ આદત બની જાય છે, જે કમ્ફર્ટ ઝોન આવી જાય છે, તેમાંથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે. જો વ્યક્તિ ખરેખર પોતાનો વિકાસ ઈચ્છતો હોય તો તેણે બધા બંધનો તોડી અને આગળ તો વધવું જ પડશે. જ્યાં સારું અને સાચું કરવાનું કંઈ મોકો મળે ત્યાં કરવું જ પડશે. કારણ કે જ્યાં એક ધાર્યું એક સતત જીવન જોવાતું હોય ત્યાં એક નિરાંતની પળો આવી જાય, એક કમ્ફર્ટ આવી જાય છે અને પછી માણસ આગળ બહુ વિચારતો નથી અને ત્યાં જ વ્યક્તિનું અધોપતન થાય છે. એટલા માટે જ અહીંયા પુસ્તકમાં જે સમજાવવામાં આવ્યું છે તે એ જ છે કે માણસે સમયાંતરે પોતાનું જીર્ણોદ્ધાર અથવા નવનિર્માણ કરવું ખૂબ જરૂરી છે. બસ મારા મિત્રો, આપણે પણ આપણા પોતાના માટે આપણું પોતાનું જીર્ણોદ્ધાર કરીએ, નવનિર્માણ કરીએ અને જે કંઈ સારું અને સાચું હોય તે સમજીને આગળ વધવાનો પ્રયાસ કરીએ. તેના માટે આપણે સારા પુસ્તકો વાંચીએ, સારી આત્મકથાઓ વાંચીએ, સારા કોઈ હેતુવાળા સારા મૂવીઝ બન્યા હોય તે જોઈએ, સારા પુસ્તકો વાંચ્યા, ઘણી બધું કરીશું તો આપણે આપણા જીવનને નવો વળાંક આપી શકીશું, આપણું પોતાનો જીર્ણોદ્ધાર કરી શકીશું અને નવનિર્માણ પણ કરી શકીશું. તો જ આ વાર્તા આપણને આટલું શીખવી જાય છે, આપણે આટલું શીખીને આગળ વધવાનું છે. તમારા મિત્રો, આ પ્રકારની રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ ગુજરાતના કોર્સ એટલે કે સુવિચારો અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓને, શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કે 80 કે 83, રિઝલ્ટ કે 80 કે 83 જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ કે પોઝિટિવિટી ભરેલા છે. એ તમે જોવા માગતા હો તો મારા યુટ્યુબ ચેનલ નીલ.મુવમેન્ટ આની ઉપરથી તમે બધા જ વિડીયો જોઈ શકો છો. એક પોઝિટિવિટીની ચેઇન મેં જે શરૂ કરી છે તેને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો. મારા મિત્રો, આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ જ છે કે માણસ સતત પોઝિટિવ રહે, સતત સકારાત્મક રહે અને દરેક પળમાંથી શીખીને માણસ આગળ વધતો રહે. બસ આના માટે મારે તમને એટલી મદદ જોઈએ છે કે બધા જ વિડીયો ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપ વગેરે જગ્યાએ ફોરવર્ડ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જરૂર પડે તો કમેન્ટ પણ કરો. કમેન્ટ કરશો તો મને ગમશે. તો બસ મારા મિત્રો, આટલું કરો. આ જે વિડીયોની જરૂર હોય ત્યાં વિડીયોને, સકારાત્મક વિડીયો તમે લોકો સુધી પહોંચાડો. જેને જરૂર છે તેમાંથી શીખશે, જાણશે અને પોતાના જીવનને ઓર સારું, બહેતર બનાવશે. અમારા મિત્રો, બીજી અગત્યની વાત એ છે કે આજના આપણા જે યુવાનો છે, જે તરુણો છે, તેમની માનસિક સ્વાસ્થ્ય દિવસે દિવસે બગડતું જાય છે. આપણે ઘણીવાર અવારનવાર છાપાઓમાં વાંચતા હોઈએ છીએ, ન્યૂઝ ચેનલોમાં આવતું હોય છે, ફલાણી સ્કૂલમાં ફલાણા છોકરાએ ક્રાઇમ કર્યું, એક છોકરાએ બીજા છોકરાની હત્યા કરી, વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને માર્યો, એક કોઈ વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી. આવું બધું આપણે ઘણું બધું ન્યૂઝપેપરોમાં ને ન્યૂઝ ચેનલોમાં સાંભળતા હોઈએ છીએ. સાંભળીને મારું તો હૈયું ભરાઈ આવે છે, હૃદયમાં હલબલાટ થઈ જાય છે. મારા મિત્રો, સમસ્યા તો છે, સમસ્યા ખૂબ ગંભીર છે. કારણ કે આજનું જે યુવા પેઢી છે, આજના જે તરુણો છે, તે લોકોની સહનશક્તિ ખૂબ ઘટતી જાય છે. તેઓ સહન કરવાની જે તાકાત હોય તે તાકાત એમની ઓછી થતી જાય છે. હવે આવું કેમ થાય છે તે તો બહુ તપાસનો વિષય છે, પરંતુ સમસ્યા છે તો તેનું સમાધાન પણ હોય છે જ. તો જે સમસ્યા છે, જે તરુણો માટેની સમસ્યા છે, યુવાનો માટેની સમસ્યા છે, એ સમસ્યા સૌથી મોટી સમસ્યા એ જ છે કે જે આજની ડિજિટલ લાઈફ છે તેનું વળગણ. તો આનું જે સમસ્યા છે તેનું નિરાકરણ પણ એ જ છે કે ઓએસિસ મોમેન્ટમનું જે NGO છે, આ NGOએ ઓએસિસ પબ્લિકેશન હાઉસ દ્વારા માનસિક સ્વાસ્થ્યની શૃંખલા એટલે કે માનસિક સ્વાસ્થ્યને સુધારતી એવી 10 પોકેટ બુક છે તેનો એક સંગ્રહ બહાર પાડ્યો છે. 10 બુક વિદ્યાર્થીઓને, તરુણોને, ઇવન કે આપણા લોકોને પણ ઘણું બધું શીખવી જાય છે. તો આ 10 પોકેટનું જે બુક સેટ છે તે ઓએસિસ પબ્લિકેશન હાઉસ બરોડાથી મળી શકે છે અને જો કોઈ સ્કૂલ બલ્કમાં ઓર્ડર આપે છે તો તેમને ઘણું ડિસ્કાઉન્ટ પણ થઈ જાય છે. તો બસ મારી વિનંતી માત્ર એટલી જ છે કે તમે બધા જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, ત્યાં સુધી આવી કોઈ
પુસ્તકો પહોંચાડો, જેથી કરીને તેઓ જ્યારે પોતાના જીવનમાં ક્યાંય ગૂંચવાય, ક્યાંય અટકવાનો વારો આવે ત્યારે આવી કોઈ પુસ્તક વાંચીને પુસ્તકમાંથી કોઈ તેમને હલ મળી જાય, પોતાના જીવનમાં આગળ વધવાનો રસ્તો મળી જાય તો તે આપણા સૌના માટે એક મોટી સિદ્ધિ ગણાશે. તો બસ મારા મિત્રો આપણો પ્રયાસ એટલો જ હોવો જોઈએ કે આજે માનસિક સ્વાસ્થ્યની શૃંખલા છે કે જેમાં 10 અલગ અલગ પોકેટ બુક કે જેના અમુક વિષયો એવા છે કે ડિજિટલ લાઈફની લત, મિત્ર કેમ બને છે શત્રુ, પ્રેમ કે વેપાર, ડિગ્રીઓનો વેપાર, જાહેરાતોના હાથમાં આપણે કઠપૂતળા, આ પ્રકારની બીજી 5 બુકો અલગ છે જે આપણને આપણા જીવન વિશે ઘણું શીખવી જાય છે અને તરુણો માટે તો ખાસ છે. તો બસ આ પુસ્તકો આપણા વિદ્યાર્થીઓ, બાળકો સુધી પહોંચાડી અને તે લોકોને પણ જીવન જીવવા માટેનો સારો રસ્તો મળે તેના માટે આપણે પ્રયાસ કરીએ. હવે મારા મિત્રો મળીશું આપણે આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે आत्मविश्वास हत्या. अगले इतवार की बोलती हुई छोटी कहानी का नाम है आत्मविश्वास की हत्या. तो મળીએ મિત્રો આવતા રવિવારે. मिलते हैं दोस्त अगले इतवार को. तब तक आओ जो बाय.